દિરાવી તમારું હુરટ તો આજે પાણી પલ્લી ગયું, ઇટ્સ ઓકે, ડૂબી ગયું. ઇટ્સ ઓકે. પૂર આવ્યું તો પણ મારે સુરત ઊભું થઈ ગયું. બોલી કલાક કરે. હું બોલી શું બનાવે છે? કઢી. છોકરી કાઠિયાવાડી થઈ ગઈ બાકી. બોલો આ છે ને પટેલ મેં આને બનાવી છે આઈને. ક્યાં કર રહી હે તું? માણસ છે તું. હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. સો અત્યારે ઘરમાં મને દિરાવીને ઉધરસ થઈ ગઈ છે એટલે મમ્મી બનાવે છે એનો નુસ્ખો જે છે આવી રહ્યું. આદુ પછી શું શું હોય દિરાવી એની અંદર, તુલસી છે, મધ છે, અને એ પીએ 2-3 દિવસ એટલે શું થઈ જાય? ક્લિયર. કફ ક્લીન થઈ જાય. હા, એટલે મારી મમ્મી ડૉક્ટર છે અહીંયા. દાદીના નુસ્ખા હોય ને એવી રીતે મમ્મીના નુસ્ખા છે દેશી. એમ નહીં, જો બે તો પીતા મને ગમે ત્યારે શરદી ઉધરસ થાય ને એટલે ઉઠીને મને એમ કે મમ્મી મને બનાવી દે એમ. હા હવે ત્રીજા કેવા વાળા આવી ગયા છોકરી, ઈ ઉઠીને ઈ એમ જ કે કફ હોય શરદી હોય મમ્મી મને ઈ બનાવી દે એમ. એમાં શરદી ઉધરસમાં દવા લેતા જ નથી. જો આ રીતનું જો. આ તુલસી, હમ આદુ, મધ ને હળદર હમ નાખીને પી જવાનું, બસ આટલું ખાલી કરી દેવાનું. કફ નીકળી ખાંડ જાય. નાખવાનું. દિરાવીના ફઈ આવ્યા હતા અમેરિકાથી, હા એને ઈ મને કે મારે કાંઈ નથી પીવું તમારે ઘેર, મને આ બનાવી જોઈએ એમ. એને તો બહુ જ ઈ કે મને બહુ મજા આવી ગઈ. પહેલી વાર આવ્યા પણ અડધો કલાક માટે જ આવેલા, બહુ ટાઈમ નહોતો એટલે, હા અને ખાલી આપીને જ ગયા. તો એને ઈ કે મને બહુ મજા આવી ગઈ, બહુ સારું થઈ ગયું ને બહુ હતું કે આવ્યા ત્યારે ઋતુ ફેર પાક્યો હોય ને. હા એટલે બસ ઊંધી રહે તો પી લઈશું. પછી કાલના અમારે પકોડા ખાવા છે, કારણ કે પકોડા જે રાતે બનાવીએ એ ગરમ ગરમ ખાવાની મજા આવે, અને એમથી 10 ગણી વધારે મજા આવે ઠંડા ખાવાની. બીજા આને દિવસે થોડું સવારે ઠંડુ જ ભાવે, ભાખરી બી નથી ભાવે. પકોડા મજા આવે. તમે ટ્રાય ગાઈસ તમે લોકો ટ્રાય કરજો. મને ઈ જ ન ખબર પડી. ઠંડુ ફ્રીજમાં મૂકવાનું ને, ફ્રીજમાં મૂકો નાસ્તા કરાય, બરાબર. સો મને કેવું, એ મને બહુ એકદમ મજા આવે ચાલે, પણ આને કે તમે લોકો છે ને ઠંડુ એમ રાખજો પકોડા, અને ક્યારેક ખાજો સવારમાં મોર્નિંગમાં, બહુ મજા આવશે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. હા દાદા મંદિર જઈએ એવા? હે મંદિરે જઈએ એવા? મંદિરમાં સવારમાં 6:30 વાગે ગયા. વાહ વાહ વાહ. આજ 6:30, આજ મોડું થઈ ગયું. હા નકર સવાર થઈ નીકળી જાવ. વાહ સરસ સરસ. પકોડા ખાધા અત્યારે સવારમાં? હે પકોડા ખાધા? મજા આવી ને? ભજીયા ખાધા, મજા આવી. ભજીયા પકોડા. પકોડા મજા. હા ચાલો ગાઈસ, હવે પપ્પા તો અત્યારે જતા રહ્યા છે, જે કામ ચાલુ છે ખબરમાં રહ્યા જતા રહે છે, પછી પાછા બપોરે આવે. હા કેન્ડી કેટલા વાગે લાવ્યો હતો? કેન્ડી હું લાવ્યો તો 10-10:30. ચલો રાતે કેન્ડી લઈ આવ્યા હતા, ખાધી હતી. મને લાગે એનાથી વધારે થોડુંક થઈ ગયું છે, ખબર નહીં શું હશે. તો વાતાવરણ બી એવું છે, અને વરસાદ તો સુરતમાં જો પડ્યો છે કાલે, જે સ્ટેશન સાઈડનો જે હમણાં કાલ મેં વિડીયો જોયો ને, બહુ ગજબ. ચાલો ગાઈઝ, તો હવે આજે સવારનું બધું કામ પતાવીએ ને પછી કામ પર નીકળી જઈએ. હાલો તમે લોકો બની રહેજો બ્લોગમાં. વિડીયોઝ કેવા લાગે છે કહેજો, રેગ્યુલર થઈ ગયા છીએ. સો તો ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો છે મસ્ત મજાનો, અને દાદાએ જમી લીધું છે ને? દાદા જમી લીધું ને? ડન. અને બહાર દાદા કેવો વરસાદ આવે છે, સારો વરસાદ આવ્યો. હે ને? આજે આવ્યો હજી સારો વરસાદ. હા સવારના ઠાટા હતા, અત્યારે આવ્યો. હા સરસ વરસાદ આવે, જો તમને બતાવો ભાઈ. જો કે અત્યારે તો બી ધીમો થઈ ગયો, ક્યારનો તો જે મસ્ત વરસાદ આવ્યો છે. મસ્ત કામમાં હતા અમે લોકો, મસ્ત અને અહીંયા મસ્ત વરસાદ ચાલુ હતો, પણ હું કામમાં હતી એટલે શૂટ ના કરી શકી. એટલે હવે તમે આ જુઓ, તમને અવાજ આવતો હશે, અવાજ પરથી તમે લોકો અઝ્યુમ કરો. હે ને? મમ્મી નાવા જવું હતું ને તમારે? આ નવાઈ ગયું તો એમ નહીં, વરસાદમાં નાવા. વરસાદમાં ફૂલ આવે એટલે નાવું જ છે. હમણાં આવ્યો પણ દાદાને રોટલી કરવી છે એટલે હા. કામ કરતી હતી. યસ, હું બી કામમાં હતી, નીત બી કામમાં છે, પપ્પા બી કામમાં છે. મમ્મી રોટલી બનાવતા હતા. હા જેવી તમે આ કીધું શાક છે ને બટેટાનું અલગ કર્યું છે. પપ્પાને દીપને કંઈ નથી ખાવાનું, લાલે પપ્પાને ન ખાવું એટલે શું મેગી મસાલો નાખીને બનાવ્યું. આજે પપ્પાને ખાવું નહોતું. પપ્પાને ખાવું નથી, દીપને બી નથી ખાવું, કેમ કે એ લોકો મસ્ત ખાઈને ગયા છે, એટલે અમારે 3 ને જ ખાવું હતું, મારે મમ્મીને અને દાદાને. એટલે હવે કોણ છે આ? કોણ છે? વીરુભાઈ રસોઈ કરતા હોય એની. દેખાશે નહીં તમને લોકોને કેમેરામાં. કંઈ નહીં, તમે લોકો બન્યા રહો બ્લોગમાં. આજે શું નવું થાય શું નહીં નવીન જોઈએ. બાકી અત્યારે કંઈ પ્લાન તો છે નહીં, કેમ કે જેવી રીતે મેં કીધું કામ એટલા છે, કેમ કે કંઈક સારું નવું લાવી રહ્યા છે તમારા માટે. તો બસ એમાં ક્યાંક બિઝી છીએ.
એટલે આવું બધું ચાલે છે ફિલહાલ તો. એટલે હું એકલી જ વ્લોગ અત્યારે શૂટ કરું છું. ઘરે બી કોઈ નથી, હું પણ બહાર જઈ રહી હતી. વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ બંધ થાય પછી અમારે પાછું બહાર જવાનું છે. તો મારે દીપની વેઇટ કરવાની છે, તો બહુ બધા કામ છે. ચલો બાય બાય બાય. જો તો અમારે અત્યારે વરસાદ ચાલુ છે. ધીરાવી અને જીવા જમવા બેસી ગયા છે. મહેમાન આવી ગયા છે અમારી ઘેરે. નાના એવા મહેમાન ગોણી. શું કરશો જીવા? પછી આપણે શું કરવાનું? ચાલન લીધું ને, પણ તું પેલા બધા પૂછી તો લે કેમ છો બધા. હું તું ખાશો હું જીવા? પૂછી લે, પેલા પૂછી લે. હું ખાશો? આપણે હે? ખાઈએ છે, શું છે? હું ખાશો? શું છે? ગોટલી. ગોટલી ખાશો? લે જીવન બહુ ભાવે? હે તો પૂછ્યું નહીં સીવા બધા. લાડવો ખાધો તે? લાડવો નોય નો ભાવ્યો? એવા નો ભાવે. ભાવે ખાલી ઘી ને ગોળવાળા ભાવે તને? નો ભાવે ને? આ બિરાવીને ભાવે એવા કા? પતી ગયું? બસ ને, મૂકી દઉં? સારું તો હાલો જીવાબેન કાંઈ કહેવાનું જ તમારે જીવાબેન બોલવાનું જ કાંઈ? ચાલ જીવા. યસ ગાઈસ, અત્યારે આવ્યો છું ઓફિસે, જ્યાં કામ ચાલુ છે. સી જો તમને દેખાડું, અત્યારે પીઓપીનું કામ ચાલુ છે અને મસ્ત વરસાદનું વાતાવરણ થયું છે. અત્યારે પપ્પા અને બીજા જે કામ કરે છે એ છે, તો તમને દેખાડું. જુઓ, સો અહીંયા લાઇટિંગનું બધું કામ ચાલુ થઈ ગયું છે. બધી લાઇટ્સ અહીંયા લાગે છે. સી અહીંયા આપણી આવશે ઓફિસ, ત્યાં બધી સ્ટાફ બેસશે અને યસ, તમે અહીંયા ઓફલાઈન પણ લેવા આવી શકો છો. ઓકે, તો આપણો 2 કે 3 વીકમાં રેડી થઈ જશે, બરાબર ને? હે જોર શોરમાં ચાલુ કરી દીધું છે. 2-3 વીકમાં, 1 મહિનો, 15-20 દિવસ. જો અહીંયા ચાલુ છે. હા ક્યાં પીઓપી વાળો એનો છે લગાડી. હાલો ચાલો છું, હું મારા બીજા કામ માટે નીકળું. આ વીકમાં નહીં તો 2 વીકમાં તો છે ને સ્કેડ્યુલ એટલું ટાઈટ છે ને કે ઇન્સ્ટાગ્રામમાં પણ મારું ધ્યાન આવવા નથી અપાતું. ઇન્સ્ટાગ્રામમાં મારે કેટલા બ્રાન્ડ કોલેબોરેશન આવીને પડેલા છે. નથી મારા પર્સનલ વિડીયોઝ બનાવ્યા, નથી મેં એટલે સોશિયલ મીડિયામાંથી આમ ધ્યાન આપવું છે ને ઇન્સ્ટાગ્રામ તો સાવ આમ ઝીરો કરી દીધું છે છેલ્લા 1-2 મહિનાથી. તો એટલે પાછું બેક ટુ રૂટીન થવાનું છે. કેટલા લોકો મારા ઇન્સ્ટાગ્રામના જે પેલા મોટિવેશન વિડીયો મિસ કરે છે કહેજો છે. આઈ ડોન્ટ નો કે ભાઈ યુટ્યુબમાં એ મારા ઇન્સ્ટાવાળા ફેસબુકવાળા ફોલોઅર્સ છે કે નહીં, બસ સ્ટીલ કહેજો તો મને ખબર પડે કે તમે લોકો ત્યાંથી આવ્યા છો કે ભાઈ મારા અલગ જ વ્યુઅર્સ છો. મોટિવેશનના વિડીયો મિસ કરો છો કે નહીં, પાછા મારે વિડીયોઝ રીકન્ટિન્યુ કરવા જોઈએ કે નહીં કહેજો. કન્ટિન્યુ કરવાના જ છે, બટ કેટલા લોકો મિસ કરે છે કમેન્ટ કરો અત્યારે. હાલો હવે હું જાઉં ઘરે, અત્યારે થોડું કામ છે, પછી જવાનું છે બહાર. બોલ તો ચાલો કરી દઈશ. કેમ છો બધા એમ બોલ. તું બોલ, એવું ના કરાય, આમ કરી દે. કેમ છો બધા એમ જોરથી બોલ. કેમ છો બધા એમ બોલવાનું. આમ કે બોલ પેલા. કેમ છો બધાય? પેલા કે હાય એમ કરતો. કેમ છો બધા? મજામાં છો ને? મને કે તું કે એમ કે મજામાં છો ને એમ બોલ. મજામાં છો ને એમ બોલ. પણ એ બધા એવું કહે છે કે જીવાને કયો અમને પૂછે એમ કે છે બધા, એટલે બધા એવું કહે છે જીવા બોલે. અવાજ જ નહીં આવતો તારો. આમાં સમજા જીવાબેન. તમે બધા સાંભળજો. એ જે બોલે તમે બધા સમજી ગયા ને, અમે એમ જ સમજીએ છીએ. મૂંગાબેન છે અમે. બોલ લે. જીભ નથી તારે? બોલ તો લિપ બામ કરી દે. તાર જીભ કેવડી છે? બતાય તો. બોલ, તું બોલશે ને તો લિપ બામ કરી દે. એ જીવા જીભ કેવડી છે? બતાય તો. વાહ, મોટી છે હો જીભ તો. કઈ નહીં, જીવાને નહીં કરો, ચાંદલો ને આજે લિપ બામ નહીં કરવું. નહીં કરવું ને? કરવું છે તો તું બોલતી તો નહીં, પણ નહીં બોલતી તું. હા બોલ. મજામાં છો ને એટલું બોલ ખાલી. બધા મજામાં? પરાણે ભાઈ આટલું બોલી છે એટલે તમે સમજી જજો લેંગ્વેજ બધી એની. એમ તો બોલે જ છે, પણ આ કેમેરો ઓન થયો ને એટલે નહીં બોલતી, બાકી તો મસ્ત બોલે છે. હમણાં મને કહેતી હતી મમ્મી કે બા પડી ગયા હતા એમ, તો અહીંયા હાથમાં વાગ્યું હતું. હે? ક્યાં વાગ્યું હતું?
છે ને દવા લગાવી દે લગાવી પછી કોણ લઈ ગયું તું દાદા દવાખાને લઈ ગયા દાદાની પાટો છે પડી કેવી શરમાઈ છે બંધ કરી દે હવે કે હા બંધ કરી દઉં હા. રહેવા દે ને થોડીક વાર નહીં રહેવા દઉં કેમ એ આપણા જ છે બધા જીવા જો કે એ બધા આપણા ફેમિલી જ છે કેમ નહીં કરવું ના ના હે એમાં લગાવો છે એમ બંધ કરી દે દીપભાઈ ક્યાં છે ક્યાં ઉપર એમાં મૂકવું છે ઉભેર કરી દઉં હો ને ચલો બાય બાય કરી દે ચાલો થઈ ગયું પાછું ચાલુ થઈ ગયું ના ના મૂકવું પડે અંદર કોણે કીધું એવું મેં કીધું ચલો થઈ ગયું બંધ 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 તો કઈ ધોધનો વરસાદ ચાલુ છે અને આ છોકરી જો ક્યાં કર રહી હે તું પણ તારે ક્યાંથી આવું તું એમ બોલતો તારે આ જો હું સીટ બેઠો છું એને ત્યાંથી ત્યાં આવું તું કારણ કે હે ને આગળ પાણી ભરેલું છે ને એટલા માટે વાળી વાંદરી ચાલો તમે મોકલી તો મને આગળથી જ ને હું ક્યાં જઈ અમદાવાદમાં મસ્ત વધુ વરસાદ ચાલુ થઈ ગયો છે ઓ ભાઈ એક કામ માટે આવેલા થયું નથી એટલે જઈએ છીએ બીજે હવે હાલો લેટ્સ ગો ચલો ગાઈઝ તમારો હેર કોમ્બો એકદમ સક્સેસ છે રીઝન લુક એટ માય હેર જો કેટલા સિલ્કી હેર છે મારા સિલ્કી હેર છે જ બટ એને કેર કરવી એકદમ ગજબ હોય એ તો છે ને બગડી જાય હેર તો આ હેર કોમ્બોનો કમાલ છે ઇફ તમારે હેરમાં કોઈ સમસ્યા હોય હેર સ્કિન ગમે તેમાં ડિગ્લોમાં 9429920043 વોટ્સઅપ પર મેસેજ કરો તમારો જે બી પ્રોબ્લેમ હોય વોટ્સઅપમાં કહો સ્ટાફ તમને સમજાવી દેશે કઈ કઈ પ્રોડક્ટ અને કેવી રીતે શું વાપરવું બરાબર અને સોલ્યુશન મળી જશે ઓકે કારણ કે આપણું છે ને પેલું લાઈન છે આયુર્વેદા પ્લસ સાયન્સ કારણ કે બધી વસ્તુ ઘરની અંદર હોય ને એનાથી સોલ્યુશન લાવવું થોડું હાર્ડ છે સો સાયન્સની ફોર્મ્યુલાઝ બી એડ કરવી પડે અમે પ્રોડક્ટ એમાંથી જ બની છે આયુર્વેદા પ્લસ સાયન્સનું મિક્સિંગ છે અને બેસ્ટ રિઝલ્ટ્સ છે તમે લોકો બધા પૂછી શકો છો બાકી મેડમને જો શું પીવે છે ચીકુનું જ્યુસ ચીકુનું જ્યુસ શું કહ્યું મમ્મી બોલતું એક તો બોલતી હતી હમણાં કાજુ ખાવું એમ કેવી જો તો કેવી ઓલી બની જાય એમ એ તો આ પીતી હતી ને એટલે બધું ખાલી થાય હવે નક્કી કરે છે કે રાત્રે જમીને ક્યાં જવું કોના ઘરે બેસવા જવું પ્લાન ચાલુ છે સો પેલા મોટા સાહેબ આવે પછી ખબર પડે હે ને કારણ કે હમણાં થાકી જાય છે એ હમણાં બસ એ હવે સ્ટોરનું કામ ચાલુ છે અડધો કલાક પછી આવશે 7 વાગે 6:30 7 વાગે આવશે એટલે કારીગર જાય એટલે પપ્પા આવે એવું છે તો હમણાં થોડુંક એને લેફ્ટ રાઈટ થઈ ગયું છે ઓકે લાગે એ બધું માથે ત્યાં ચાર ખીલીએ પોતે ઠોકી દેતા હશે મને લાગે લે હું કરી દઉં ના બહાર ખુરશી રાખીને બેઠા રહે માથે ઊભા રહીને પણ કરાવે બધું નહીં. એમ. તો હવે બહાર બેસા રહે છે જો હું બહાર હતો ને તો એ બહાર ખુરશી રાખીને બેસે અને કાંઈ બી એને જરૂર હોય તો એ લઈ આવે નાસ્તા કરાવે આઈસ્ક્રીમ નાસ્તા કરાવે આઈસ્ક્રીમ ખવડાવે તો સારું કારીગરોને ખુશ રાખે હા કારીગર ખુશ રહે આ ચાલો પણ રાખવાય ચાલો છે, સો ઈ કામ કરે મારું થોડું છે. કામ પતાય એવું કેટલા વાગ્યા હે? 6:45 થઈ ગયા ને ચાલો ઓકે ગાઈઝ આજે જમવામાં છે એકદમ સાદું અને સાત્વિક શું બોલી લીધું શું બોલી કલાક કરે શું બોલી શું બનાવે છે કઢી કઢીમાં ભરેલા મરચાં નાખે છે છોકરી કાઠિયાવાડી થઈ ગઈ બાકી બોલો આ છે ને પટેલ મેં આને બનાવી છે આઈને તે જ બનાવી દીધો બધી છોકરીને એવું જોઈએ એવું નહીં કહેતો તો પાટીદારના જે મોટા મોટા આગેવાનોના છે ને પ્રમોશન આની પાસે આવે છે હું પટેલ છું મારા પાસે નહીં આવતા એમ જોઈને પટલાણી થઈ ગઈ ને દીરાવી હે પટલાણી નહીં સાચું ઓલો આપણે પાટીદારનું પેલું ઓલું શું કહેવાય લગ્નનું છે ને તો આ મેડમને ઇન્ક્વાયરી આવી છે મેટ્રિમોનિયલ સાઇટ્સનો જો બાજરાનો રોટલો બાજરાનો અને રોટલો. સાદી ખીચડી બાજરાનો રોટલો શીખી ગયા બસ ને શીખી ગઈ ક્યારે બનાવ્યો હતો બનાવ્યો તો ને 2-3 વાર બનાવ્યો એકવાર ભાભુ ત્યાં નતો ટીપો પછી હમણાં વચ્ચે બી અહીંયા કર્યો તમે અને ગાયનું ઘી લગાવેલું ગરમ ગરમ ઘી ભલે બસ ને લઈ નાખવાના હવે
એમને ખાવાનું એક નાખી દો હજી નાખી દે આ નાખી દો એક આ નાખી દે ના પતલું છે આ નાખી દો જી નાખી દે પટલું જાડું ખાય બસ હવે લાય એટલે એ તો એને દેખાડ દો, પડે મરચાં પડે. દેખાડ દો. હા હા આ મસાલા ભરેલા છે એમ? ભરેલા શેનો મસાલો છે? અંદર કોથમીર છે આદુ મરચી લસણ છે પછી બીજું નાખ્યું છે ચણાનો લોટ ચણા લોટ ધાણા જીરું મીઠું ખાંડ કોથમીર ઓકે સો આ જે છે કાઠિયાવાડી સાત્વિક સાબુ ભોજન બરાબર પટલાણી પટલાણી ચાલો હવે નોટંકી. જમવાનું તૈયાર જમવાનું તૈયાર ફોન આવ્યો મમ્મી હા કાંઈક લીધું સો હું હર્ષીનો ફોન ચાલુ હતો આવી ગયો છો લોપ કરતો હતો ક્યારનો મૂકી દીધો હવે લગાઈ લેવો હોય તો લગાઈ. એમાં શું છે કે યુકેમાં છે ને ડીગ્લોનો સ્ટોક આઉટ ઓફ સ્ટોક થઈ ગયું છે છેલ્લા 2 વીકથી એટલે હર્ષીલો કે તું મોકલાય બધા લોહી મારું પીવે છે અને પણ હવે શું કરીએ કે અહીંયાથી કુરિયર કરવામાં છે ને કોસ્મેટિક્સના લીધે છે ને ઇશ્યુઝ વધારે થાય છે એટલે અમારે હવે કંઈક એના કંઈક સોલ્યુશન લાવીએ છીએ તમને કોઈને ખ્યાલ હોય કેવી રીતે કારણ કે ઓનલી કોસ્મેટિક્સ છે ને કુરિયર નથી થતું હશે બટ અમને ખ્યાલ નથી કેવી રીતે એ લાસ્ટ ટાઈમ જ્યારે 2 વાર મોકલું ને ત્યારે નાસ્તા સાથે ને એવી રીતે મોકલેલું હતું પણ આ વખતે વધારે સ્ટોક મોકલવાનો છે એટલે પોસિબલ નથી લાસ્ટ ટાઈમ તો 15 કિલો પહોંચી ગયું હતું આ વખતે 40-50 કિલો મોકલવું પડે એમ છે કારણ કે એટલી ઇન્ક્વાયરીઝ છે તો બી 40-50 કિલો બી છે ને મને નહીં લાગતું કે રહેશે જેવું પહોંચશે એવું જ ક્લિયર થઈ જવાનું છે સો જોઈએ છીએ તમને કોઈ ખ્યાલ હોય તો પ્લીઝ અમને વોટ્સઅપમાં ઠંડી થાય ડીગ્લો નંબર પર અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મને પ્લીઝ કહેજો બરાબર હાલો હું નાઈ લઉં તમે જો હેરાન કરતી હોય મને એટલે હું પતલો થઈ ગયો છું હા અમે જો લોટ ક્યાંથી લીધો? હે બાજરીનો લોટ ક્યાંથી લઈ આવ્યા ખબર? સુરત સુરતનો લોટ છે આ. સુરત ઓલી રહી હુરતમાં તો જે વરસાદ પડ્યો છે ઓહો ક્યાં ગઈ દિરાવી તમારું હુરત તો આજે પાણી પલ્લી ગયું ઇટ્સ ઓકે ડૂબી ગયું ઇટ્સ ઓકે પૂર આવ્યું તો પણ મારે સુરત ઊભું થઈ ગયું હા. તો 24 ઇંચમાં તો ઊભું થઈ જશે સારા સુરત ડૂબી ગયું નહીં ડૂબ્યું નહીં ડૂબ્યું સુરત ભાઈ ધ્યાન રાખજો સુરતીઓ અને નીચાણવાળા વિસ્તારમાં એરિયામાં રહેતા હોય હલ્દીરામ એ લોકો તો નથી, વધારે. જરીનું છે. જઈનું સુરત છે તારું સુરત નહીં તારું અમદાવાદ એ કહેવાય છે મારું તો એનું સુરત. એમાં તો ચાલો, છોકરીનો ચાલો. લાગે. ચાલો પપ્પા તો સરસ મજાનો સુવિચાર કહી દો પછી હું નાવા જાઉં બોલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા સુવિચાર બોલો સુવિચાર આજનો ને હા આજનો સુવિચાર એ છે કે આપણી ભૂલ પોતાની ભૂલ હા હંમેશા આપણી પીઠ જેવી દેખાય છે આપણને હા પીઠ ક્યારે દેખાય છે નહીં એમ આપણી ભૂલ આપણને ક્યારેય નથી દેખાતી વાહ 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 મને સ્ટાર્ટિંગમાં મને ખબર ન પડી શું કહેવા માંગે છે થોડું વિચાર્યું પછી ખબર પડી કે નહીં ટ્રુ છે કોઈ પણ ને આપણને નહીં હા પોતાની ભૂલ છે ને કોઈને ના દેખાય કોઈને ન દેખાય જેવી રીતે આપણી પીઠ આપણને ન દેખાય પીઠ જેવી વસ્તુ બીજાને દેખાય, આપણી આપણી કોઈને આપણને દેખાય હમ. બીજાને જ દેખાય सच्ची बात गुड चलो अभी ये पुन जा रहा है नहाने के लिए 3-4 बार बोल दिया बट अभी नहीं जा रहा है तो अभी चालू पड़ से પીઓપી નું કામ हाँ લગભગ 80% પતી ગયું હા. કાલે ખાલી ફિનિશિંગ જ બાકી છે પછી ઓકે. પરમ દિવસથી પછી केबल ने બધું લંબાઈ દીધું ને સીસીટીવી ના વાઈફાઈ ને બધા બધા કેબલ લાગી ગયા ઓકે ડન વાઈફાઈ નું કેબલ આવી ગયો છે ઓકે ચાલો તો કેટલા વીક 1 વીક 2 વીકમાં થઈ જશે હવે આવડો આપે એટલે 3 દિવસનું કામ ઈ છે ને 2 દિવસ કલર કરવાનો 2 દિવસ colour હા કરવાનો. એટલે હવે 15 દિવસ 2 વીક ઓકે અભી વેઇટ નથી થઈ રહ્યો જલ્દી જ કરવાનું છે સો આપણે ઊભા થઈ ચલો તો અત્યારે આવ્યા છીએ મારા માસા ત્યાં જો કેમ છે મજામાં ઓ ઘનશ્યામ માસા મજામાં હા જો તારું નામ શું જીયાન જો આને અહીં હાથમાં વાગ્યું છે સળિયો છે અંદર. સળિયો છે અંદર જો ભાંગી ગયો કેવી રીતે ભાંગી ગયો તો ગામડે રમતા હતા ત્યારે ગામડે રમતો હતો બટકી ગયો તો હા અંદર સળિયા નાખ્યા છે હા કઈ થાય દુખે આવું છે તો તો બધાને આવી પછી ખબર પડે હવે છોટું જો આ છોટું જો અહીંયા અહીંયા તો અહીંયા તો આય આ છોકરો છે કે છોકરી છે છોકરી છોકરી હોય તો શરમાય હે એ તાર બેનનું નામ શું છે જીયાન દિયાન બેન છે દિયાન દીદી તો પછી ના નહીં કહે છે બસ જો બહુ બોલે બોલતો નહીં એ વિચારતો સાલું પણ જવા દે પછી તારી આવશે પહેલી વાર જોયો ને એટલે બિરાવી તો તું વિડીયો જોવે છે કે નથી જોતો એવું છે તો હું જતી રહું
જોયું તું ઓય લે મૂકી દીધું બંધ કરી દીધો લે જો બંધ કરી દીધો આ જો અહીંયા આ લોકો ક્રિકેટ ચાલુ કર્યું છે કેવો મારે એક વાર તો મમ્મી નડાઈ પડતો લેવો હા લઈ ગયો મોઢું બંધ કે ડાબલી એ બહાર ગયો કાશી બહાર ગઈ હાથી માં વયો ગયો આને કીધું તો કાઢે રાવણી છે લેવા વયો ગયો માર દલી એ તું સીડી ઉતરી ગયો અહીંયા એમની સીડી ઉતરી ગયો પિયા એ તો બેટ દેખાતો બેટ તો દે બહુ છે આ તો ચિપ્સ મારે હા હું કર દે એટલે આ હું કર દે કેવી રીતે જો તો કેવી રીતે આ જો એ ડોક રહી જાય તારે પેલા હાથ તો ગયો છે તને પણ ટેન્શન આવો દેખાય છે નામ કહી દે તારું મને નામ કહી દે નામ કેટલે જવા દે નામ હે ગિયાન ગિયાન ચિયાન મોજે મોજ છે આ લોકોને જોઈ લે રોજ કેન્ડી ખાય આ વજન ઘટાડે તોય કેન્ડી ખાય છે આ તો રોજ ખાય અને આ ખાય એનો વાંધો નહીં એને કાંઈ નથી વાંધો હા આ કેન્ડી જામુન રાત્રે કેન્ડી ખાય અને સવારે આદુ તુલસીનો રસ પીએ અને હું જો કેરી પીધો છે હું કાંઈ ખાતો જ નથી એમને બેઠો છું જો છે ને કેમ કે તમે લોકો ઓલ્ટરનેટિવ ખાવ છો એક દિવસ પપ્પા ખાય તો મમ્મી ના ખાય બીજે દિવસ મમ્મી ખાય દિવસ પપ્પા ના ખાય સાચી વાત મોજ તો ચાલો ગાઈસ આ સાથે બ્લોગ ફિનિશ કરીએ છીએ બ્લોગનો એન્ડ કરીએ છીએ મળી કાલે એક મસ્ત મજાનો આવી જાવ બ્લોગ અને સાથે ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય